વર્ષોથી વધારે કોઈ પરેશાન કરતો રોગ હોય કે રોગ મળતો જ ન હોય, તમે 6-12 મહિના સુધી એકધારી એલોપેથિક દવાઓ લેશો તો પણ જે રોગ મળતો નથી એવો રોગ છે ચામડીનો ધાધર. આ ધાધર છે એટલી બધી ખતરનાક હોય છે અને એટલી બધી આમ ચેપેલી અને એટલી બધી આમ મટવી અઘરી છે કે એક સમયે તમે દવા લેતા પણ કંટાળી જશો. દવા તમે ગમે તેટલી લેશો તો પણ જ્યાં સુધી લેશો ત્યાં સુધી સારું રહેશે, પછી પાછું હતું ને એવું જ. કેમ કે આ ચામડીનો એક એવા પ્રકારનો રોગ છે કે એ ચેપી રોગ છે અને એમાંથી એક જણને હોય તો ઘરમાંથી બીજા વ્યક્તિને પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. માટે જે વ્યક્તિને ધાધર થઈ હોય એને પોતાના જે રૂમાલ છે, પોતાના જે સાબુ વાપરવાના છે એ પણ એ અલગ રાખવા, જેથી કરીને ઘરના બીજા સભ્યોને આ જે સ્કિનનો રોગ છે ધાધર એનું ઇન્ફેક્શન ન લાગે. કેમ કે એક વખત તમે આ ઇન્ફેક્શનમાં જતા રહેશો પછી એને કાઢવું ખૂબ અઘરું છે. ગમે તેટલી દવાઓ તમે લેશો, ગમે તેવા ઉપાયો કરશો તો પણ મટશે નહીં. અને એક સમયે કદાચ તમે સ્ટીરોઇડ પણ લઈ લેશો તો પણ જ્યાં સુધી તમે લેશો ત્યાં સુધી સારું રહેશે. પછી જેવી તમે દવાઓ બંધ કરશો એટલે હતું ને એવું પાછું થઈ જતું હોય છે. એટલો બધો અઘરો રોગ છે કે જે વ્યક્તિને ધાધર થઈ હોય એને ખબર પડે કે કેટલી તકલીફ પડે છે. આમ તો ખાસ કરીને ઉનાળાની ઋતુમાં અને ભેજવાળું જ્યારે વાતાવરણ હોય છે ત્યારે આ પ્રકારની જે તકલીફો છે એ વધારે પ્રમાણમાં થતી હોય છે. શિયાળાની ઋતુમાં બહુ ઓછી સંખ્યામાં તકલીફ જોવા મળે છે, પણ ઉનાળાની ઋતુમાં પરસેવો વળે છે જેથી કરીને ચામડી છે ભીની રહે છે. અને ઘણી વખત એવા પ્રકારના જો કપડાં પહેરવામાં આવતા હોય કે પરસેવો જે છે એનું શોષણ ન થતું હોય, પરસેવો ચૂસાતો ન હોય, તો એ જે પરસેવો છે એ તમારી સ્કિનને ભીની એટલે કે લીલી જ રાખશે, જેથી કરીને એ જગ્યાએ ઇન્ફેક્શન લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. માટે ઉનાળાની ઋતુમાં બને તો હલકા ખુલતા અને ખાસ કરીને કોટનવાળા કપડાં પહેરવાનું રાખવું, જેથી કરીને ચામડીના જે રોગ છે એનાથી આપણે બચી શકીએ. ઉનાળાની ઋતુમાં આમ તો પાણી જે તમે પીવો છો એના કરતાં 3 ગણું વધારે દેવું, જેથી કરીને જે પાણીની ઘટ જે પડે છે શરીરને એ ન પડે અને ચામડીને તમારે જે કાંઈ ઇન્ફેક્શન લાગવાનું છે એ નહીં લાગે અને ચામડી જે તમારી છે એકદમ ચમકીલી બનશે. કેમ કે પાણી વધારે પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, એની આપણે વાત નહીં કરીએ. પણ અત્યારે આપણો ટોપિક છે ધાધર માટે શું કરવું. ધાધર છે એ એટલી બધી જટિલ છે, મેં કીધું એ પ્રમાણે મટવી ખૂબ અઘરી છે, છતાં એના માટે એક દેશી ઉપાય છે. આ ઘણા બધા વ્યક્તિઓને આ ઉપાયથી મટી ગયું છે, એટલે મને એમ થયું કે ના, આ વિડીયો એક વખત શેર કરીએ, જેથી કરીને જે મિત્રોને આ પ્રકારની ધાધરની તકલીફ છે, ઘણા ટાઈમથી હેરાન થાય છે, એ મિત્રો જો એક વખત આ ઉપાય કરે તો એને પણ લાભ થાય અને જે દવાના વધારે પડતા ખર્ચા છે એનાથી બચી શકાય. વળી આ ઉપાય પાછો એવો છે કે ઘરે બેઠા તમે આરામથી કરી શકશો અને વગર ખર્ચે. આમાં તમારે એકદમ કાંઈ ખર્ચો કરવાનો નથી અને આરામથી તમે ઘરે કરી શકશો એવો આ એક પ્રયોગ છે. એક વખત જરૂર ટ્રાય કરજો, કેમ કે એનું રિઝલ્ટ છે ખૂબ સારું છે. આ જે દેશી ઉપાય છે એમાં તમારે સૌથી પહેલાં તો 10 નંગ કડવા લીમડાના પાન તોડી લેવાના છે. કડવા લીમડાના 10 નંગ પાન લેવાના છે, એને વાટી નાખવાના છે. વાટીને પછી એનો રસ કાઢવાનો છે, એટલે જેટલો રસ નીકળે એટલો અલગ રાખવાનો છે. તલનું તેલ લેવાનું છે અને હળદર લેવાની છે. 3 વસ્તુ લેવાની છે. એમાંથી તમારે 1 ચમચી કડવા લીમડાનો પાનનો રસ લેવાનો છે, 1 ચમચી તલનું તેલ લેવાનું છે અને 1 ચમચી હળદર લેવાની છે. 3 વસ્તુને બરાબર મિક્સ કરી નાખવાનું છે, એટલે પેસ્ટ ટાઈપનું બનશે. આ જે પેસ્ટ બને છે એને તમારે રોજ રાત્રે જે જગ્યાએ ધાધર થઈ હોય ત્યાં 2-5 મિનિટ ખાલી ઘસી નાખવાનું છે. ઘસીને પછી એને એમનામ રહેવા દેવાનું છે અને સવારે પછી એને પાછું વોશ કરી નાખવાનું છે. વોશ કર્યા પછી એને તમારે ડેટોલના પાણીથી ફરીવાર પાછું સાફ કરવાનું છે. રેગ્યુલર તમે 21 દિવસ સુધી આ પ્રમાણે એક ધારો પ્રયોગ કરશો એટલે ગમે તેવી ધાધર હશે તો પણ તમને એમાં આરામ થઈ જશે. ગમે તેવી ખંજવાળ આવતી હશે તો પણ તમને એમાંથી આરામ મળી જશે. સારામાં સારો દેશી ઉપાય છે, એક વખત જરૂર ટ્રાય કરજો. સાથે સાથે બની શકે તો જમવામાં તીખું તળેલું, આથાવાળી વસ્તુ અને મેંદો, આટલી વસ્તુ જો થોડા ટાઈમ બંધ થાય તો બંધ કરવી અને બને તો થોડી કડવાશ પણ લેતું રહેવું. કડવાશમાં તમે સુદર્શન ઘનવટી લઈ શકો છો, ગળો ઘનવટી લઈ શકો છો, કડું કરિયાતું કરીને આવે છે એ પણ તમે લઈ શકો છો. કોઈ પણ એક કડવાશ તમે રોજ સવારે ભૂખ્યા પેટે પીવાનું રાખશો
એટલે તમને રોગ પ્રતિકારક શક્તિમાં પણ સારો એવો વધારો થશે અને સાથે સાથે આ ધાધરની જે તકલીફ છે એમાંથી પણ તમને છુટકારો મળી જશે. સારામાં સારો દેશી ઉપાય છે ધાધર માટે. જે મિત્રો ઘણા ટાઈમથી હેરાન થાય છે એ વખત જરૂર ટ્રાય કરજો, તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.